નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્રયજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 292મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 125 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 15 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવી છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવી છે, જેવી કે શાંતિરથ સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન જેવા અનેક ઉત્સવ ઉજવવામાં આવી છે। તેમજ દર પૂનમે રાત્રિ કીર્તનનું આયોજન કરવામાં આવી છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવી છે, જેમાં ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં લાભ લેવા આવી છે। રોલ આપનું નામ? મારું નામ રમેશભાઈ કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 13/5/2026ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પની અંદર હવા માણસોને ઓપીડી કરેલ છે અને 15થી 17 માણસોને ઓપરેશનમાં લઈ જવામાં આવશે। આવી અનેક પ્રવૃત્તિઓ ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્રમાં કાયમીને માટે થાય છે। અહીંયા સબવાહિની છે, 2 ટાઈમ આપણે અન્નક્ષેત્રનું આયોજન છે, કાયમી માણસો 2 ટાઈમ જમવા આવે છે। પછી શિવરાત્રિમાં 5-6 દિવસ સુધી ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવી છે। આવા અનેક કેમ્પ અને અનેક ધાર્મિક કાર્યકરો તેજાબાપાની જગ્યામાં થાય છે।